જા ભાઈ આ એક દરવાજો ઉતર્યા અંદર એમ તો થોડા હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ હશો. ગુડ ઇવનિંગ અને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે સમથિંગ 5 જેવું થઈ ગયું છે. અને મિત્રો તમને ખબર છે અત્યારે એટલું વાવાઝોડું આવ્યું ને તો એની વાત ન પૂછો. હું ઉપરથી નીર ઉતારતી હતી ને તે એટલું આમ વાવાઝોડું ડાયરેક્ટ આવી ગયું ને તે પૂળા તો બધા નીચે વિયા જ ગયા અને હું તેને ઉડી જવાની દેતી પણ માતાજીની કૃપાથી રહી ગઈ. બાકી તો આપણા રામ રમી જવાના જ હતા. આજ બચી ગઈ. બહુ વાવાઝોડું છે મિત્રો, એટલે ધ્યાન રાખવું. અને મારા જેવા પાતળા માણા હોય એને તો બહુ જ ધ્યાન રાખવું, નકર આવવાના ઉડી જઈશો. તો મિત્રો અહીંયા જો અમારા ઘરે જો અહીંયા એક ઉપર જરાક ઉડાડ નાખ્યું છે, નળિયું જોઈ લો એવું છે. અને મિત્રો તમને અહીંયા બતાડું, આમ જો બહાર તમે જો આમ નકરું બીજી બાજુ ઉડાડી નાખ્યું છે. આ નીણ અમારે જરાક હતી, આ બધી ઉડાડી નાખી એમ બધું. અને ફૂલ ભાઈ વાવાઝોડું છે. અને મિત્રો આમ જો આ યામણામ સાટા આવે છે મિત્રો, યામણામ આમ હોરે અને એટલું વાવાઝોડું છે ને, આમ હવા એટલી આવે ને ભલા મણશો એટલે એની વાત ન જવા દે એટલી. તો મિત્રો ફાઇનલી આપણે જમવાનું અમારા બેન બનાવવા મળ્યા છે. તો તમે જોઈ લો અહીંયા. કેમ કે ભાઈ ગેસ તો આપણા ગુજરાતમાં જરા ઓટીપી નથી પડતા મિત્રો, પણ આપણે જરા કહીએ ભર્યો છે એટલે કંઈ વાંધો આવે એમ છે નહીં. ને જોઈ લો હવે અમારે આ બધા રૂમાલ ઓઢ્યા ને ટાઈટ ને બધા રૂમાલ ઓઢવા મળ્યા છે. અને આમાં તો કેવું હોય, અમારે તો ભાઈ 5 વાગ્યા ને ફીટ 5 વાગ્યા ને અમારા ગામમાં લાઇટ સૂમ ગયા કે વહી ગઈ મિત્રો. અત્યારે આમાં ગામડામાં તો ગમ દેરાની લાઇટ વહી જાય. તો મિત્રો ચાલો હવે ઘડીક રહીને મળવી, કેમ કે વરસાદ આવે છે એટલે ઘડીક આમ ટાઈટ ને ભળે, ઘડીક આમ જવી, ઘડીક આમ જવી, ઘડીક બહાર જવી એવું છે. તો અમારા બેન રાંધવા મળ્યા છે, હવે એ રાંધવા મળે. અને જોઈ લો મિત્રો અહીંયા જરાક આપણે ઉડી ગયું છે નળિયું, કેમ કે એવું ઉડવાનું હોય તો ઉડી જાય. ફૂલ પવન હતો મારી જેવો બહાર રખડતો હોય ને તો હું ઉડી જાઉં. અમારે આવડો આ નો ઉડ્યો એમ મિત્રો. આપણે આવી ગયા છે ઘરે અને ફાઇનલી ગાઈસ જરા આપણે વરસાદ ઓછો પડી ગયો અને વાંધો નથી આવે એમ. એટલે આપણે જો અહીં નળિયા રિપેર કરવા છીએ, ઘડીક થોડાક કર્યા છે, આ બધા ફૂટી ગયા છે એટલામાં. હું ને મારા કાકાનો છોકરો બી આવ્યા છીએ. અને ના હવે આમ બધું માપસરનું મીડિયમ, હવે બહુ કાંઈ વાવાઝોડું એટલું બધું ખાસ નથી, જરા આમ છાંટા પડે છે. અહીં જોઈ લો બધું ઉડાડી નાખ્યું, સોતરા કાઢી નાખ્યા છે મિત્રો. અને ભાઈ અહીંયા ઘડીક ખરખું કર્યું આમ તેમ જો આ અહીંયા બધા ભાંગી નાખ્યા છે. અને હજી તો જરાક આમ સરખું કરવાનું પણ ના અત્યારે હાલે એમ છે. એટલે ઘડીક પછી સવારે આમ વરસાદ રહી જાય પછી કાંઈક કરીશું. બાકી જો અત્યારે તો અહીંયા પછી આમ ગોઠવી નાખ્યું અત્યારે વરસાદનું ખોટું. આ પંકાજ આ ઓલું એક મોં ભરવું. તો મિત્રો એક જરાક આપણે મોં ભરવું અહીંયા સારું છે ને, જો અહીંયા હોય તો જોઈ જો ના અહીંયા જરાક વાંધો નથી આવે એમ. તો જરાક આવડું આપણે લઈ અને અહીં મૂકી દેવી એટલે વાંધો ન આવે. તો હાલો મૂકી દેવી, પછી ઘડીક રહીને મળવી. બાકી હવે જરાક આમ આવડું મૂકી દેવી પછી મળવી નીચે જઈને. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. બીજો દિવસ આપણે થઈ ગયો છે અને ભાઈ બહુ વાવાઝોડું આવ્યું. અને સાંજે એમાં કેવું હતું કે ભાઈ સાંજે જરાક ઓલું ઢાંકવા જવાનું હતું વાડીએ, એટલે કંઈ એમાં કંઈ આવ્યું નહીં, પછી કંઈ બનાવરાયો નહીં. બાકી અત્યારે આપણે સતરંગ જવાનું છે, જરાક આપણે દૂધની બવણી લઈ લીધી છે ને માણસોને બોલાવી લેખ્યા છે કા. અને માવો ખવાઈ જ દો હાલો. પેલા બીજું ગયું માય અમારી સાથે નમનભાઈ બાસુરીવાલા એ પણ આવ્યા છે. માવો ખાઈ નાખવી પછી આપણે જઈએ સતરંગ બાજુ અને રામદેવ પીરના દર્શન કરી નાખવી.
આપણે સતરંગ પહોંચી ગયા છીએ અને જો આ બાવણી છે, બાવણી લઈને હવે આપણા મંદિર તરફ આમ જો અહીં પહોંચી ગયા છીએ. અમારે હાલ્યા જઈએ છીએ. હવે અંદર જઈને આપણે દર્શન કરવી અને તેમને પણ દર્શન કરાવી. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને આપણે દૂધ પણ આપણે ચડાવી દીધું છે અને ઘડીક હવે અહીં ચા પીવા ઉપર રહી ગયા છે. જોઈ લો તમે, એક અહીંયા પીવે છે, એક અહીંયા પીવે છે. અમે તો સરસ મજા હા મજા મજા છે એટલે અમારે રખડવાનું જ હોય કા મજા જ આવે. જોઈ લો તમે આ અમે આમ તો કેવા અસલ અહીં સાયા મજા આવે એવું બે ગયા છે. અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે બધા. તો ચાલો હવે આપણે ચાય પી લઈએ પછી મળવું. તો ભાઈ એમ અમારા ગામ જતા હતા પાછા આપણે સતરંગથી કાં આપણે અહીંયા ભોયરા ગામે ભોયરું જોવા વ્યાયા છીએ. જો આ છે ભોયરું અને આમાં રસ્તા દેખાય છે બે ત્રણ. એક જુનાગઢ જાય છે, બીજું ક્યાં જતું હોય ને એ તમે કોમેન્ટ કરજો. બાકી જો આવડું અહીંયા ભોયરું છે અને અહીંયા આવેલું છે. અમારા ભાઈ જાણે છે પણ કઈ કહેતા નહીં. જવાય છે પણ ક્યાં નીકળે કોને ખબર. એવું છે મિત્રો. અને જો આ લોકેશન તમે જોઈ લીજો અને કોઈ જોયું હોય તો બાપનામ કોમેન્ટ કરજો. ગલોટિયા મરતા બધું. હા જો આ ગલોટિયા કોઈ નીકળેલું સી ખબર કે હે બધા મર થોડી ખબર શું કે જુનાગઢ જવાય તો કોઈ ગયેલું એમ જાતા હોય તો તરડું ગળ્યું હોય નકર હું થોડા કે બધા જાય. કેટલું થતું કિલોમીટર એ જેટલું થતું હોય એટલું આટલા ઓછું થાય હો. આ આપણે રસ્તા કરતા આવડું ઓછું થાય. કેમ કે આ પાદરું નીકળે ગમે ના ફોયરું નીકળે. બનાવ્યું છે કોઈ બનાવ્યું તો આપણા બાપ દાદા એ બનાવ્યું હોય. આપણા જ નહીં પણ આ ગામના બાપ દાદા એ બનાવ્યું છે. જોઈ લો તમે અંદર કરતો કરતો કાન કડિયા હું બાર હા કરતો ઘરે ને કાન કડિયા બહાર આવે એમ ઓ ઉડે ઉડે હે ઉડે છે. મને આમાં દરવાજા કઈ હરખા દેખાતા ઓ પજે છે દરવાજો એક નાનું એવું છે ને એક મોટું છે ને નંબર દરવાજો દેખાય. તો ચાલો બધું આવું બધું છે. તો હવે હાલો ઘર તરફ હાલતા થઈ. બાકી એને ત્યાં વશમાં આવ્યું હતું એટલે જોવા ઊભા રહી ગયા હતા. ભોંયરા પાસે આવે એ ભોંયરું ક્યાં નીકળે? જુનાગઢ નીકળે, બીજે ક્યાં નીકળે? તેમ ગયા હોય કોઈ દી ભોંયરામાં એને થોડા હાલી કઈ જુનાગઢ થોડા ગયા હોય એમાં થોડા મારા નીકળી કે આપણું કામ છે. તો તેમ કહેતા હતા ને કે ગયા હતા નાના જોવા ગયા હતા અડધેક ઉતર્યા અંદર એમ તો થોડાક લગન ગયા પણ એમાં અંધારું બહુ પડ્યું ને હા એમાં બીક લાગે એટલે પાછા વળ્યા. એમ સાધુ બ્રાહ્મણ હોય ઈ જાય અને ઠીક જુનાગઢ નીકળે. તો એવું આપણું કામ નહીં એમાં. ઠીક ભોંયરું આખી ગાડી હોય ને ત્યારે અસલ પગથિયા હોય ને પગતું હોય પણ અંદર જાતા હાંકડું હોય. ઠીક એટલે એમાં હું હુતા હુતા જવાનું હોય કે બેઠા બેઠા હાલ્યા જાય બેઠા 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 હાલ્યા જાય ને થોડુંક વધારે પગતું ગાળેલું હોય તો ઊભા ઊભા હાલે ખરી. ઠીક ચાલુ ચાલુ. પછી એમાં જો કંઈક હામું મળ્યું હોય ને તો ભી પડે તો ભાગે હોત ને. તો કોણ ના હામું અંધારું કોણ હોય ના બેતીયું લઈને જવાનું હોય, બેતીયું લઈને હાલી જવાનું. ઠીક મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.